જ્યારે કોઈ બિલ્ડિંગ પડે ને ત્યારે આપણને શું દેખાય? બસ કાટમાળનો ઢગલો, ધૂળ અને તબાહી. આપણને લાગે કે બધું જ ખતમ થઈ ગયું. પણ એ કાટમાળના પહાડ નીચે એક ગજબનું વિજ્ઞાન કામ કરતું હોય છે. આને કહેવાય છે અર્બન સર્ચ એન્ડ રેસ્ક્યુ, એટલે કે USAR. અને આ કોઈ અટકળ કે નસીબનું ખેલ નથી. આ તો ચોકસાઈ, સ્ટ્રેટેજી અને હિંમતનું એવું મિશ્રણ છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો ચાલો આજે ઊંડાણમાં જઈને સમજીએ કે આ એક્સપર્ટ્સ કેવી રીતે અશક્યને શક્ય બનાવે છે. તો આજની આપણી આ સફર આપણને એક આખા રેસ્ક્યુ ઓપરેશનના દરેક તબક્કામાંથી પસાર કરાવશે. આપણે શરૂઆત કરીશું એ સમજવાથી કે ઇમારત તો પડે જ શા માટે, પછી કાટમાળના ઢગલામાં છુપાયેલા સંકેતોને કેવી રીતે ઉકેલવામાં આવે છે એ જોઈશું. એ પછી જીવન શોધવા માટેની હાઈટેક પદ્ધતિઓ, એના માટે વપરાતા ખાસ સાધનો અને છેલ્લે એ જીવલેણ જોખમો વિશે જાણીશું જેનો સામનો રેસ્ક્યુ ટીમ દરેક ક્ષણે કરતી હોય છે. કાટમાળમાં હાથ નાખતા પહેલાં છે ને, રેસ્ક્યુ ટીમનો સૌથી પહેલો સવાલ હોય છે, આ બિલ્ડિંગ પડી કેમ? કારણ કે આ સવાલનો જવાબ જ આખી બચાવ કામગીરીની દિશા નક્કી કરે છે. તમે જ વિચારો, ભૂકંપથી પડેલી બિલ્ડિંગ જેનું આખું માળખું અચમચી ગયું હોય, એને બચાવવાની રીત કોઈ એક જગ્યાએ થયેલા બ્લાસ્ટથી પડેલી બિલ્ડિંગ કરતાં સાવ જ અલગ હોય છે. જુઓ, મોટાભાગે છે ને 3 કારણો હોય છે. પહેલું, કુદરતી આફતો જેમ કે ભૂકંપ કે વાવાઝોડું. બીજું, માણસો દ્વારા સર્જાયેલા કારણો, જેમાં ગેસ લીકથી થતો બ્લાસ્ટ હોય કે પછી કોઈ આતંકવાદી હુમલો. અને ત્રીજું, જે કદાચ સૌથી સામાન્ય અને દુઃખદ છે, એ છે સ્ટ્રક્ચરલ ફેલિયર. મતલબ કે વર્ષો સુધી ઇમારતનું ધ્યાન ન રાખવામાં આવ્યું હોય, બાંધકામ નબળું હોય અથવા વજન ઉઠાવતી દિવાલ જ તોડી પાડી હોય. આ બધું ધીમે ધીમે બિલ્ડિંગને એટલી ખોખલી કરી દે છે કે એક દિવસ તે પોતાનો જ ભાર નથી ઉપાડી શકતી. અને અહીંથી રેસ્ક્યુનું અસલી વિજ્ઞાન શરૂ થાય છે. આપણા માટે તો એ ખાલી કોન્ક્રીટ અને સળિયાનો એક ઢગલો છે, પણ એક USAR એક્સપર્ટ માટે એક કાટમાળ એક કહાની કહી રહ્યો હોય છે. વાત એમ છે કે બિલ્ડિંગ્સ ગમે તેમ આડેધડ નથી પડતી, એ અમુક ચોક્કસ પેટર્નમાં જ પડે છે. અને આ પેટર્નને સમજવી એટલે જાણે જીવ બચાવવાનો આખો નકશો હાથમાં આવી જવો. તો રેસ્ક્યુ ટીમનું સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ શું હોય છે ખબર છે? વોઇડ સ્પેસ શોધવાનું. આ વોઇડ સ્પેસ એટલે વિનાશની વચ્ચે બચી ગયેલી જીવનની નાનકડી જગ્યાઓ. જ્યારે કાટમાળ પડે ત્યારે કોઈ મજબૂત ટેબલ, કોઈ દિવાલનો ટુકડો કે પછી દરવાજાની ફ્રેમ, આ બધું ઉપરથી પડતા વજનને રોકી લે છે અને એની નીચે એક નાનું પોલાણ, એક ખાલી જગ્યા બની જાય છે. બસ આ જ નાનકડી જગ્યામાં કોઈકનો શ્વાસ ચાલતો હોય છે. હવે આ બહુ જ રસપ્રદ છે. બિલ્ડિંગ કઈ રીતે પડે છે ને એના પરથી નક્કી થાય કે કોઈના બચવાના ચાન્સ કેટલા છે. સૌથી ખતરનાક છે પેનકેક કોલેપ્સ, જેમાં માળ એકબીજા પર પાપડની જેમ પડે છે. આમાં વોઇડ સ્પેસ લગભગ બનતી જ નથી. પછી આવે છે વી-શેપ કોલેપ્સ. એમાં સ્લેબ વચ્ચેથી તૂટે છે અને દિવાલો પાસે ત્રિકોણાકારની જગ્યા બને છે. પણ સૌથી વધુ આશા હોય છે લીન-ટુ કોલેપ્સમાં. અહીં સ્લેબનો એક છેડો દિવાલ પર ટકી જાય છે અને એક મોટો સુરક્ષિત ત્રિકોણ બનાવે છે, જ્યાં કોઈના જીવતા મળવાની શક્યતા સૌથી વધારે હોય છે. સારું, તો હવે ટીમને ખબર છે કે બિલ્ડિંગ કઈ રીતે પડી છે અને ક્યાં વોઇડ સ્પેસ હોઈ શકે છે. તો હવે શું? હવે શરૂ થાય છે જીવનની શોધનું અસલી, પદ્ધતિસરનું કામ. અને આ કોઈ ઉતાવળમાં થતું ખોદકામ નથી, પણ માણસના સાદા અવાજથી લઈને અત્યાધુનિક ટેકનોલોજી સુધી પહોંચતું એકદમ શિસ્તબદ્ધ ઓપરેશન છે. સૌથી પહેલાં હેસ્ટી સર્ચ થાય છે, જેમાં ઉપરથી દેખાતા કે સહેલાઈથી પહોંચી શકાય તેવા લોકોને બચાવવામાં આવે છે. પછી આવે છે સૌથી ડ્રામેટિક ક્ષણ. કમાન્ડર ઓર્ડર આપે છે સંપૂર્ણ શાંતિ. બધી મશીનરી બંધ, બધા લોકો ચૂપ. અને એ સોપો પડી ગયેલી શાંતિમાં તેઓ બૂમ પાડે છે અને પછી કાન માંડીને સાંભળે છે. કોઈ જવાબ માટે, કોઈના ટકોરા માટે, કોઈના રડવાનો અવાજ આવે એ માટે. અને જો કોઈ જવાબ ન મળે તો પછી ટેકનોલોજી અને ખાસ તાલીમ પામેલા ડોગ્સની મદદ લેવામાં આવે છે. અને જ્યારે માણસની ઇન્દ્રિયો કામ ન આવે ત્યારે મેદાનમાં ઉતરે છે ટેકનોલોજી. અને આ ટેકનોલોજી તો કમાલની છે. અકોસ્ટિક સેન્સર્સ એટલા સંવેદનશીલ હોય છે કે તે 50 ફૂટ ઊંડા કાટમાળ નીચેથી કોઈના ધીમા શ્વાસનો કે હૃદયના ધબકારાનો અવાજ પણ પકડી શકે છે. વિચારો. બીજી બાજુ છે સર્ચ કેમેરા. એક લાંબા, લવચીક વાયર પર લાગેલા આ નાનકડા કેમેરા રેસ્ક્યુ ટીમની આંખો બનીને સાંકડી તિરાડોમાં ઉતરે છે અને અંદર ફસાયેલી વ્યક્તિ ક્યાં છે, કઈ હાલતમાં છે, એ બધું જ બતાવે છે. ઓકે, તો કોઈ જીવિત વ્યક્તિ મળી ગઈ. આ બહુ મોટી જીત છે. પણ કામ અહીં પૂરું નથી થતું. હવે શરૂ થાય છે સૌથી મોટો પડકાર, એ વ્યક્તિ સુધી પહોંચવાનો. અને આ કામ માટે તાકાત અને ચોકસાઈ
બંનેનું એકસાથે હોવું ખૂબ જરૂરી છે. આ માટે ખાસ પ્રકારના સાધનોનો ઉપયોગ થાય છે. જોઝ ઓફ લાઈફ જેવા હાઇડ્રોલિક કટર તો કદાચ ફિલ્મોમાં જોયા હશે. લોખંડના જાડા સળિયાને માખણની જેમ કાપી નાખે. કોન્ક્રીટ ચેઇનસો જાડી દિવાલોમાં રસ્તો બનાવે છે. પણ સૌથી ગજબ છે ન્યુમેટિક લિફ્ટિંગ બેગ્સ. આ સપાટ બેગને નાની જગ્યામાં નાખીને એમાં હવા ભરવામાં આવે એટલે ટનબંધ વજનના કોન્ક્રીટ સ્લેબને ધીમે ધીમે ઊંચો કરે છે. અને આ બધું કરતી વખતે ક્રિબિંગ અને શોર્ટ્સ જેવા લાકડાના ટેકાઓથી કાટમાળને સ્થિર રાખવામાં આવે છે, જેથી રસ્તો સુરક્ષિત રહે. આટલા બધા પાવરફુલ મશીનો હોવા છતાં આખી કામગીરીનો સાચો સાર આ એક વાક્યમાં છે. જ્યારે નીચે કોઈનો જીવ ફસાયેલો હોય ત્યારે સીધું બુલડોઝર ન ચલાવી શકાય. કાટમાળનો એક એક ટુકડો, એક એક પથ્થર ખૂબ જ સાવધાનીથી, મોટાભાગે હાથથી જ હટાવવો પડે છે. કારણ કે એક ખોટી હલચલ નીચે ફસાયેલી વ્યક્તિ માટે ઘાતક બની શકે છે. અને હવે આપણે આ ઓપરેશનના સૌથી ભયાનક અને ખતરનાક પાસા પર આવીએ છીએ. કારણ કે આ દોડ ખાલી સમય સામે નથી, આ તો અસંખ્ય છુપાયેલા જોખમો સામેની જંગ છે. એવા જોખમો જે ફસાયેલા લોકો અને બચાવવા ગયેલા લોકો બંને માટે જીવલેણ છે. સમય. અહીં સમય સૌથી મોટો દુશ્મન છે. દુર્ઘટના પછીના પહેલા 24થી 48 કલાકને ગોલ્ડન આવર્સ કહેવાય છે. કેમ? કારણ કે આ એ સમય છે જ્યારે કોઈને જીવતા બચાવવાની શક્યતા સૌથી વધુ હોય છે. એ પછી ઈજા, ડિહાઇડ્રેશન અને ઓક્સિજનની કમીને કારણે જીવિત રહેવાની સંભાવના દરેક પસાર થતી મિનિટ સાથે ઘટતી જાય છે. કાટમાળ પોતે જ એક જીવતું જહન્નમ બની જાય છે. ક્યાંક ગેસ લાઇન તૂટેલી હોય, જે ગમે ત્યારે ભડકો કરી શકે. ક્યાંક વીજળીના જીવતા તાર પડ્યા હોય, કેમિકલ લીક થઈ રહ્યું હોય, અને આ બધા ઉપરાંત સિમેન્ટ અને બીજી વસ્તુઓની ઝેરી ધૂળથી ભરેલી હવા ત્યાં હાજર દરેકના ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે. અને અહીં એક બહુ જ વિચિત્ર અને ખતરનાક વાત સામે આવે છે. ક્યારેક કોઈને બચાવવાની કોશિશ પણ એનો જીવ લઈ શકે છે. આને ક્રશ સિન્ડ્રોમ કહેવાય છે. થાય એવું કે જ્યારે કોઈનું અંગ લાંબા સમય સુધી દબાયેલું રહે ત્યારે એના સ્નાયુઓમાં ઝેરી તત્વો જમા થાય છે. હવે જો એ વજન અચાનક હટાવી લેવાય તો આ ઝેર સીધું લોહીમાં ભળી જાય છે અને કિડની ફેલ્યોર કે હાર્ટ એટેક પણ લાવી શકે છે. એટલે જ વ્યક્તિને પૂરી રીતે બહાર કાઢતા પહેલાં ત્યાં જ મેડિકલ ટ્રીટમેન્ટ આપવી બહુ જ જરૂરી છે. પણ આ બધા જોખમોમાં સૌથી મોટો, સતત માથા પર લટકતો ભય છે સેકન્ડરી કોલેપ્સ. આનો મતલબ છે બચાવ કામ ચાલતું હોય એ દરમિયાન જ કાટમાળનો બાકીનો અસ્થિર ભાગ ફરીથી તૂટી પડે. એક નાનકડી ભૂલ, ખોટી જગ્યાએથી હટાવેલો એક પથ્થર કે પછી એક ખોટું વાઇબ્રેશન અને બધું જ ખતમ. આ એક જ ઘટના બચાવકર્તાઓ અને બાકી બચેલા લોકો બધાને પળવારમાં દફનાવી શકે છે. તો આ આખી જટિલ અને જોખમી પ્રક્રિયાને સમજ્યા પછી આપણે જે ઇમારતોમાં રહીએ છીએ, કામ કરીએ છીએ, એના વિશે વિચારવા મજબૂર થઈ જઈએ છીએ. આ બિલ્ડિંગો આપણને કેટલી મજબૂત અને સુરક્ષિત લાગે છે, પણ આ વિજ્ઞાન આપણને યાદ અપાવે છે કે તે કેટલી નાજુક હોઈ શકે છે. અને અંતે આ આખી વાત આપણી સામે એક બહુ મોટો સવાલ મૂકી જાય છે. આપણા પોતાના શહેરની ઇમારતો આવી કોઈ દુર્ઘટનાનો સામનો કરવા માટે ખરેખર કેટલી તૈયાર છે? આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.